નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અતિનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજ રોજ લેવાયેલી ટાટ સેકન્ડરી પાર્ટ 1 પેપર સોલ્યુશન જોવાના છીએ. ટાટ એસ પાર્ટ 1 પેપર સોલ્યુશન તારીખ 3/5/2026. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એની અંદર જે સૌ પ્રથમ પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. પૂર્વા, મને તારું સરનામું લખાવતો વાક્યમાં નિપાત શોધો. તો એનો સાચો જવાબ રહેશે તો. પછી બીજો પ્રશ્ન છે, ચોઘડિયું સમાસ ઓળખાવો. તો એનો સાચો જવાબ રહેશે દ્વંદ. અલંકાર ઓળખાવો. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો એનો સાચો જવાબ રહેશે શ્લેષ. પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, વિભક્તિનો પ્રકાર જણાવો. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. તો એનો સાચો જવાબ રહેશે તૃતીયા. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કૌંસ, કૃપા, કાંચન અને કાગળ. તો એનો સાચો જવાબ રહેશે બી, કાગળ, કાંચન, કૃપા અને કૌંસ. પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાં શબ્દોમાંથી સામાસિક શબ્દ ન હોય તે ઓળખી બતાવો. તો એનો સાચો જવાબ રહેશે અનુપમ. બે ફાંટ પત્રી રિયા મતીરા શબ્દનો અર્થ જણાવો. તો એનો સાચો જવાબ રહેશે ચીભડા. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે. વાક્યમાં થોડો શબ્દ નીચે પૈકી શું છે? તો પ્રમાણ સૂચક ક્રિયા વિશ્લેષણ એ એનો સાચો જવાબ રહેશે. જે 9મા નંબરનો પ્રશ્ન છે, રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. વાક્યનો ભાવાર્થ દર્શાવતું વાક્ય નીચેના આપેલા વિકલ્પોમાંથી શોધો. તેનો સાચો જવાબ રહેશે સી, પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે. પછી જે 10મા નંબરનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો, સમાન અર્થ ધરાવતા જે જોડી છે એ નીચે આપેલા વિકલ્પોમાંથી ઓળખી બતાવો. તેનો સાચો જવાબ રહેશે છાંક એટલે કે નસો, કેફ. પછી 11મા નંબરનો પ્રશ્ન છે, વિરામ ચિહ્ન નક્કી કરો. વાંચન સમજ માટે વપરાય છે. કોઈના કથનને દર્શાવતા પહેલા મુકાય છે અને સંબોધનના પદ પછી મુકાય છે. એનો સાચો જવાબ રહેશે અલ્પ વિરામ. અર્થની સ્પષ્ટતા કરવા માટે વપરાય છે. તો એનો સાચો જવાબ છે નાનો કૌંસ. પછી સાચી જોડણી ઓળખી બતાવો. તો એનો સાચો જવાબ છે કીર્તિ. 14મા નંબરનો જે પ્રશ્ન છે, અહીંયા તમને જોડણી આપેલી છે અને અહીંયાથી તમારે જે છે એ કવિ અને એની કૃતિ તમારે જે છે એ જોડવાની છે. એમનું ઉપનામ તો એ તમારે જોડવાનું છે. તો એનો સાચો જવાબ રહેશે પહેલાની અંદર સી, બીજાની અંદર ડી, ત્રીજાની અંદર એ અને ચોથાની અંદર બી. પછી જે 15 નંબરનો પ્રશ્ન છે, જરઠનો સમાનાર્થી શબ્દ શોધો. તો એનો સાચો જવાબ થાય છે વૃદ્ધ. પછી 16મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, ઇંગ્લિશનો આ પ્રશ્ન છે, which is not the sub skill of listening skills. તો એનો સાચો જવાબ છે સ્કેનિંગ. which conjunction is preferable in indicate the reason and result. તો એનો સાચો જવાબ રહેશે so that. find out the nearest meaning of as. તો એનો સાચો જવાબ છે GAGE, ગેસ. પછી 19મા નંબરનો પ્રશ્ન છે, લેટ્સ ગીવ અ પાર્ટી said જયા, લેટ્સ નોટ said her husband. find the correct indirect speech. તો એનો સાચો જવાબ છે જયા suggested giving party but her husband contradicted her. પછી 20મા નંબરનો પ્રશ્ન છે, find the adjective from the options given below. તો અહીંયા તમને બ્લેક, બોક્સ, સ્કૂલ અને હાઉસ ચાર ઓપ્શન આપેલા છે. એનો સાચો જવાબ છે બ્લેક. પછી જે 21મા નંબરનો પ્રશ્ન છે, fill in the blanks, the manager was impressed. પછી ખાલી જગ્યા આપેલી છે અને his dedication. તો એનો સાચો જવાબ છે with. select the synonym of diligent. તો એનો સાચો જવાબ છે hardworking. પછી choose the correct antonym of transparent. તો એનો સાચો જવાબ છે opaque. પછી આગળ તમે જોઈ શકો છો 24મા નંબરનો પ્રશ્ન છે, fill in the blank with correct tense. by the time we reach the station the train will have left. select the correct meaning of the idiom to hit the nail on the head. એનો સાચો જવાબ છે to describe exactly what is causing the situation. પછી 26મા નંબરનો પ્રશ્ન છે, તો એનો સાચો જવાબ રહેશે is bitter when it tasted. પછી 27મા નંબરનો પ્રશ્ન છે, when he was working with full concentration blank angle appeared and commented. તો એની અંદર સાચો જવાબ રહેશે n. પછી 28મા નંબરનો પ્રશ્ન છે, you must પછી બ્લેન્ક આપેલી છે God the greatest. તો તમારે સાચો જવાબ છે એનો trust in. you must trust in God. for 25 years the residents of Tajnagar village near Gurgaon located a railway station in their village. તેનો સાચો જવાબ રહેશે 4. few people turned up for the show. તેનો સાચો જવાબ રહેશે did they. જો પાઇપનું કોડિંગ 169 165 કરવામાં આવે તો શ્વાનનું કોડિંગ કરવામાં છેલ્લો અંક કયો આવે? તો એનો સાચો જવાબ રહેશે 4. પછી 32મા નંબરનો પ્રશ્ન છે, એનો તમે જોઈ શકો છો, સમીકરણ આપેલું છે, પ્લસની જગ્યાએ માઇનસની અદલાબદલી કરવામાં આવે, ગુણાકારની જગ્યાએ ભાગાકારની એટલી બદલી કરીએ તો શું આવે? પછી આ સમીકરણ આપેલું છે, તો એનો સાચો જવાબ રહેશે 22. x એ y કરતા ઊંચો છે, z એ x કરતા ઊંચો છે પરંતુ t કરતા નીચો છે.
ડબલ્યુ એ એક્સ કરતા નીચું છે પરંતુ વાય કરતા ઊંચું છે, તો ઉપરોક્ત તમામને ઊંચાઈને ધ્યાને રાખી ચડતા ક્રમમાં ગોઠવો. તેનો સાચો જવાબ રહેશે વાય, ડબલ્યુ, એક્સ, ઝેડ અને ટી. પછી અહીંયા તમને બે સેન્ટેન્સ આપેલા છે. કેટલાક ફૂલ ગુલાબી છે, બધા ગુલાબી ફૂલ સુંદર છે. બંને વાક્ય પરથી શું નિષ્કર્ષ નીકળે છે? કેટલાક ફૂલ સુંદર છે. પછી 35મા નંબરનો પ્રશ્ન, 40 છોકરા એક હારમાં ઉભા છે. આ હારમાં વિધાન જમણેથી 14મા ક્રમે છે, તો ડાબેથી કેટલા ક્રમે હશે? તો એનો સાચો જવાબ છે 27. પછી આગળ તમે જોઈ શકો છો, વ્યક્તિ પોતાના ઘરથી 8 કિમી પૂર્વ દિશામાં, પછી ડાબી બાજુ 6 કિલોમીટર જાય છે, છેલ્લે ડાબી બાજુ જઈ 8 કિમી જાય છે, તો વ્યક્તિ તેના પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને અંતર અને કઈ દિશામાં હશે? તો 6 કિમી ઉત્તર દિશાની અંદર હશે. 17 માર્ચ 2005 ના રોજ બુધવાર હોય, તો 12 સપ્ટેમ્બર 2005 ના દિવસ કયો વાર હોય? તો એનો સાચો જવાબ છે રવિવાર. પછી 38 નંબરનો પ્રશ્ન છે, ગુપ્ત ભાષાની અંદર એડિશનને 389 165 લખવામાં આવે, તો ગુપ્ત ભાષામાં ટાઇડને કઈ રીતે લખવામાં આવે છે? તો 1839. શબ્દકોશ પ્રમાણે નીચેના આપેલ વિકલ્પમાંથી કયું સ્થાન ચોથા સ્થાને હશે? તેનો સાચો જવાબ છે સંસ્કૃત. પછી આગળ તમે જોઈ શકો છો, 40મા નંબરનો જે પ્રશ્ન છે, જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે, ડાઉનિંગ સ્ટ્રીટ યુનાઇટેડ કિંગડમમાં, વ્હાઇટ હાઉસ યુએસમાં હોય છે, તેવી રીતે ક્રેમલિન કયા દેશમાં હોય છે? તો એનો સાચો જવાબ છે રૂસ. ક, ગ, છ, ઠ. પછી ખાલી જગ્યા આપેલી છે અને બ. ખાલી જગ્યામાંથી નીચેમાંથી કયો વર્ણ આવશે? તો એનો સાચો જવાબ છે ઠ. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 35 થાય છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી થાય, તો પિતાની હાલની ઉંમર કેટલી હોય? તો એનો સાચો જવાબ છે 30 વર્ષ. પછી આગળ તમે જોઈ શકો છો, તમને શ્રેણી આપેલી છે 10, 29, 66, 127. તો અહીંયા જે ખાલી જગ્યામાં શું આવશે? તો 218. જો ઈશાન ખૂણો દક્ષિણ બને, તો અગ્નિ ખૂણો શું બને? પશ્ચિમ. પછી તમને અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર તમને જે છે એ અલગ અલગ નિશાન કરી આપ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો = 24, = 22, = 14. તો અહીંયા પ્રશ્ન જગ્યાએ શું આવે? તેનો સાચો જવાબ રહેશે 9 આવે. પછી આરટી રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભે તમને અહીંયા જે બે વાક્યો આપેલા છે, એની અંદર જે સાચો જવાબ છે એ રહેશે ડી. ફક્ત 1, 2 અને 4 આ વિધાનો સાચા છે. એના પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, ગ્રીન હાઉસ સંદર્ભે તમને અહીંયા 4 સેન્ટેન્સ આપવામાં આવેલા છે. એમાંથી તમારે જે છે એ સાચા વિધાનો કયા છે એ ઓળખવાના છે. તો એનો સાચો જવાબ રહેશે ફક્ત 1 અને 3. પછી નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 14 સપ્ટેમ્બર એ સાચો જવાબ નથી. ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હતી? તેનો સાચો જવાબ છે ભિક્ષુ અખંડ આનંદ. 50 નંબરનો જે પ્રશ્ન છે, નીચેનામાંથી નમો લક્ષ્મી યોજના રિલેટેડ કઈ બાબત સાચી છે? તો અહીંયા જે બી નંબરનો ઓપ્શન છે, નમો લક્ષ્મી યોજનાનો લાભ ધોરણ 9 થી 12 ની માત્ર વિદ્યાર્થીઓને મળે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજનાનો લાભ ધોરણ 11, 12 ના તમામ વિદ્યાર્થીઓને, વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો આ સાચો જવાબ રહેશે. ખંડ કાવ્ય વસંત વિજયના લેખક કોણ છે? તેનો સાચો જવાબ છે કવિ કાન. પછી આગળ 52મા નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંવિધાનમાં 86માં સુધારા અધિનિયમ 2022 ની કઈ કલમથી શિક્ષણના હકની જોગવાઈ દાખલ કરવામાં આવી છે? તેનો સાચો જવાબ છે કલમ 21. ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલ છે? તો મંત્રીમંડળ. ભારતીય સંવિધાનમાં આ વાક્ય કોનાથી સંબંધિત છે? ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિનું બનેલું મંડળ. તો ગ્રામ સભા. શૂન્યમ તખલ્લુસ કયા સાહિત્યકાર સાથે સંલગ્ન છે? તો ત્રિભુવન ભટ્ટ. એનઈપી 2020 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો અને કયા વિધાનો સાચા છે તમારે જે છે એ કહેવાના છે. જવાબમાં 2, 3 સાચો જવાબ આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો ડી છે 1, 2, 3, 4 એ 4 સાચા વિધાનો છે, પરંતુ રિયલની અંદર 2, 3 અને 4 સાચા આવે છે. તો આ પ્રશ્નની અંદર જવાબ જે છે એ સુધરી શકે છે. પછી 57મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, મહાગુજરાત ચળવળ રિલેટેડ 4 વિધાનો આપેલા છે અને એમાંથી ખોટા કેટલા છે તમારે એ ઓળખવાના છે. તો જે બીજા નંબરનું છે એ ખોટું છે. વર્ષ 2025માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું? તેનો સાચો જવાબ છે ભારત 38મા ક્રમે રહ્યું છે. 59મા નંબરનો પ્રશ્ન, જીએસટી નીચેના વિધાનોમાંથી ખોટા વિધાનો કયા છે? તો કુલ જે 4 વિધાનો આપેલા છે એમાંથી જે બીજું અને ત્રીજું વિધાન છે એ વિધાન ખોટું રહેશે. પછી નીચે તમને જોડી આપેલી છે અને જોડીમાંથી કઈ જોડી ખોટી છે તમારે એ ઓળખવાની છે. તો 2 અને 4 આ જે છે એ બંને જોડી ખોટી છે. પછી 61 નંબરનો પ્રશ્ન છે, મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો કુલ તમને અહીંયા 4 વિધાનો આપેલા છે અને કયા વિધાનો સાચા નથી તમારે એ ઓળખવાનું છે. તો જે ત્રીજા નંબરનું વિધાન છે એ વિધાન સાચું નથી. પછી હોર્મુઝની સમુદ્રધની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કયા બે સ્થળ જાનોને જોડે છે? તો પર્શિયન ગલ્ફ અને ઓમાનનો ગલ્ફ, જે કારણ કે અત્યારે બહુ ટ્રેન્ડિંગની અંદર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ.
પછી જે 63 નંબરનો પ્રશ્ન છે, નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીંયા કુલ તમને 4 વિધાનો આપેલા છે અને કયા વિધાનો સાચા છે તમારે એ કહેવાનું છે. તો 1, 2, 3, 4 તમામ વિધાનો છે એ સાચા છે. પછી આગળ 64 નંબરનો પ્રશ્ન, ભારતમાં કયા રાજ્યએ વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં સંતરંજ દાખલ કરી છે? તો એનો સાચો જવાબ છે ગુજરાત. પછી દીક્ષા પોર્ટલ તમને અહીંયા 4 વિધાનો આપેલા છે એના રિલેટેડ અને કયા વિધાનો સાચા નથી તમારે એ ઓળખવાનું છે. તો ફક્ત 1 અને 4 છે એ સાચું નથી. પછી નીચેનામાંથી ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? તો એનો સાચો જવાબ રહેશે રસ. પછી યોગ્ય રીતે જોડકા જોડો, તેનો સાચો તમે જોઈ શકો છો વિધાન આપેલા છે અને એની અંદર જે છે એ 1B, 2A, 3D અને 4C એ તમારો સાચો જવાબ રહેશે. પછી જે 68 નંબરનો પ્રશ્ન છે, કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? તો તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. પછી 89 થી 90 વચ્ચે બુદ્ધિઆંક ધરાવતા હોય અને કઈ કક્ષાની અંદર મૂકી શકાય? તો એનો સાચો જવાબ છે અલ્પ બુદ્ધિ. 4 રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઇટ દેખાતા વાહન થોભાવી દેવું, આ શાનું ઉદાહરણ છે? તો સ્વયં સ્ફુરિત પુનર્ભિસંધાન. પછી આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવવાની કઈ રીત ખોટી છે? તો સંગ્રહિત શતમાન આલેખ. પછી જે 72 નંબરનો પ્રશ્ન છે, સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનો ઉપયોગ કરવો પડે છે? તો એનો સાચો જવાબ છે બહુલક. ભૌતિક વિજ્ઞાનમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરેનું માપન માટે કઈ માપન પદ્ધતિનું ઉદાહરણ છે? તો ઓળખ આંક માપ પદ્ધતિ. પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? તો અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિ. વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરમાં નીચેનામાંથી કયું ઘટક સમાવેશ થતો નથી? તો સૂચના આપવી. 76 નંબરનો પ્રશ્ન છે, શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ કે અસંમતિ દર્શાવવા તમારા મનના પ્રતિવિચારોને શું કહેશો? તો એને મનોવલણ કહેવાય. પછી 77 નંબરનો પ્રશ્ન, ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણ મોડેલ અનુસાર નીચે પૈકી કઈ નિપજ છે? તેનો સાચો જવાબ છે એકમ. વિદ્યાર્થી કઈ કાર્યનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો તે કયા પ્રકારની પ્રેરણા છે? આંતરિક પ્રેરણા. માનસિક વિકાસના પિયાજેના સિદ્ધાંત અનુસાર બાળક કઈ અવસ્થામાં સમસ્યાઓ ઉકેલતા શીખે છે? ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા. ક્રોધ, ભય, ઈર્ષ્યાનું નિયંત્રણ કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલ છે? તો સાંવેગિક વિકાસ. પછી નીચેના પૈકી કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધ બેસતું નથી? તો વૃદ્ધિનું માપન સરળ છે. પછી વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કયો મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો કાર્લ રોજર્સ. નીચેના પૈકી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? તો તુલનાત્મકતા. પછી અહીંયા બુદ્ધિ આપવા માટેનું તમને કયું સૂત્ર સાચું છે? તો જે એ ઓપ્શન છે, બુદ્ધિ લબ્ધિ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય ડિવાઇડેડ બાય શારીરિક વય ઇન્ટુ 100. પછી 85 નંબરનો જે પ્રશ્ન છે, કયું વિધાન મનોવૈજ્ઞાનિક પછી સુસંગત નથી? તો એનો સાચો જવાબ છે મનોવલણો એ વારસાગત કે આનુવંશિક હોય છે. મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારણા કરે છે? તો પ્રકૃતિવાદ. કઈ વિચારધારા અનુસાર અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે? તો આદર્શવાદ. કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ છે? તો વ્યવહારવાદ. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી વધુ મહત્વની છે? તો અર્થસર્જન. પેન્સિલ બનાવતી કંપનીમાં 480 પેકેટ બનાવતા રમેશને 6 દિવસ, મનોજને 12 દિવસ લાગે છે. બંને સાથે મળીને 480 પેકેટ બનાવે તો કેટલા દિવસની અંદર આવી શકે? તો આનો જવાબ જે છે એ મળી શક્યો નથી. તો તમે એનો સાચો જવાબ કોમેન્ટ કરીને જણાવી શકો છો. તત્વજ્ઞાની પીટર્સ એ આપેલા કેળવણીના માપદંડોમાંથી નીચેના પૈકી કયા માપદંડનો સમાવેશ થતો નથી? તો અસેસમેન્ટ, મૂલ્યાંકન, બાલ કેન્દ્રીય શિક્ષણ કેળવણીની કઈ વિચારધારાની દેણ છે? તો પ્રયોજનવાદ / વ્યવહારવાદ. પછી 93 નંબરનો પ્રશ્ન છે, વિલિયમ્સ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક જેવા તત્વચિંતકો કેળવણીની કઈ વિચારધારાને સમાધાન આપે છે? તો વ્યવહારવાદ. પ્રોજેક્ટ પદ્ધતિ કેળવણીની કઈ વિચારધારાની અમૂલ્ય ભેટ છે? વ્યવહારવાદ. શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશિષ્ટ શક્તિ કે ક્ષમતાને શું કહેશો? શિક્ષક અભિજ્ઞતા. નેડ ફર્લેન્ડ્સના વર્ગીકરણ મોડેલ અનુસાર નીચેના પૈકી કયો ઘટક શિક્ષકની પરોક્ષ અસર નથી? તો વ્યાખ્યાન કથન. મનોવિજ્ઞાન કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? સાપેક્ષ માપન. નીચેના પૈકી કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? તો શિક્ષણની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ. 99 નંબરનો પ્રશ્ન છે, મૂલ્યાંકન પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવો. તો એનો સાચો જવાબ છે શૈક્ષણિક હેતુઓ, અધ્યયન, અનુભવ અને મૂલ્યાંકન. અને 100 નંબરનો પ્રશ્ન છે, એ તમે જોઈ શકો છો, વિદ્યાર્થીને વાસ્તવિક જેવા આભાસી અનુભવ માટે અપાતી ટેકનોલોજીનું કયા નામથી ઓળખાય છે? તો એનો સાચો જવાબ રહેશે અહીંયા વર્ચ્યુઅલ રિયાલિટી. અને એ તમે અહીંયા જોઈ શકો છો. એનો સાચો જવાબ તમે જો આ ના આવતો હોય તો કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.